નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર જે તમારી નવી ટેક્સ્ટ બુક છે એની અંદર પાઠ નંબર 5 જે છે જય જય ગરવી ગુજરાત, એટલે કે આપણા ગુજરાત રાજ્ય વિષયની સરસ મજાની આ કાવ્ય છે. તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે. તો જોઈએ આપણે સૌપ્રથમ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં સૌપ્રથમ તમને આપેલું છે વાતચીત. તો વિદ્યાર્થી મિત્રો, વાતચીતમાં એવા પ્રશ્નો હોય છે કે વાતચીતના પ્રશ્નનો જવાબ તમે તમારા સમજણ શક્તિ ઉપરથી અથવા તો તમારા અનુભવ પરથી આપવાનો હોય છે. અહીંયાથી બેઠે બેઠું જોઈને કોપી પેસ્ટ કરવાનું નથી. અહીંયા જે તમને જવાબો આપેલા છે એ ફક્ત ખાલી એકવાર વાંચવાના છે. એ ખાલી સમજણ પૂરતા છે. પહેલા જોઈએ કે તમને નદીમાં નાહવું ગમે છે અને કેમ. તમને જો નાહવું ગમતું હોય તો હા લખવાનું છે, ના ગમતું હોય તો ના લખવાનું છે, અને ગમતું હોય તેનું કારણ પણ આપણે જણાવવાનું છે. આગળ જઈએ. આગળ છે બીજો પ્રશ્ન કે તમે તીર્થસ્થાન કોને ગણો છો. તો આપણે તીર્થસ્થાન કોને ગણાવી શકીએ. તો તીર્થસ્થાન એટલે પવિત્ર અને ધાર્મિક જગ્યા જ્યાં શ્રદ્ધાળુઓ પોતાના ધર્મના ઈષ્ટદેવના દર્શન કરે અને તેની ભક્તિ કરે છે. આવા સ્થાનોને તીર્થસ્થાન ગણી શકાય છે. આપણા બનાસકાંઠાની અંદર પણ એક સરસ મજાનું તીર્થસ્થાન છે અંબાજી, જે તમે મિત્રો ઘણા બધા મિત્રો જોયેલું જ હશે. ત્રીજો જોઈએ કે તળાવ અને દરિયામાં શો ફેર હોય છે. તળાવ અને દરિયામાં શો ફેર હોય છે. તળાવ નાનું હોય છે જ્યારે દરિયો તો આખા પૃથ્વીના 70% ભાગમાં દરિયો છે. જોઈ શકો છો, એનું પણ તમને લખેલું છે. આગળ જોઈએ. આગળ છે ચોથો કે તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ખરા. તો જોઈએ હા, મેં ઉનાળા વેકેશનમાં દ્વારકાની મુલાકાત લીધી હતી, જે ગુજરાતનું મોટું તીર્થધામ છે, જે આપણા હિન્દુ ધર્મના ટોટલ 4 ધામમાંથી એક ધામ માનવામાં આવે છે. પાંચમું જોઈએ કે તમને નદી કિનારે રહેવું ગમે અને રહેવું ગમતું હોય તો કેમ રહેવું ગમે, એનું કારણ પણ આપણે આપવાનું છે. તો હા, અમને નદી કિનારે રહેવું ગમે છે કારણ કે નદી કિનારે રહેવાથી તાજગીનો અનુભવ થાય છે. વાતાવરણ પ્રમાણમાં ઠંડુ હોય તો રહેવાની મજા આવે છે. નદી કિનારે રહેવાથી નદી કિનારાના સુંદર દ્રશ્યોનો આપણે પણ લાભ મેળવી શકીએ છીએ. આગળ વધીએ. આગળ છે છઠ્ઠો કે સંપીને રહેવાથી શું ફાયદો થાય છે. આપણે બધા સાથે હળી મળીને રહીએ તો એનો ફાયદો શું થાય છે. તો સંપીને રહેવાથી આપણું જીવન સરળ અને સુખ શાંતિમય બને છે. આપણી કાર્યક્ષમતામાં વધારો થાય છે. આપણા કાર્યોમાં સફળતા મળવાની તક વધી જાય છે કારણ કે બધા આપણને સપોર્ટ કરે છે. બીજું જોઈએ કે નીચે આપેલા શબ્દમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધી લખવાનો છે. તો જોઈ શકો છો, અહીંયા તમને આપેલું છે ગર્વી. તો ગર્વી તો શું થશે? ગર્વી તો થશે ગૌરવશાળી. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આગળ તમને આપેલ છે બીજો નીચ. તો નીચ તો થશે પોતાનું. ત્રીજો છે અરુણું, તો એની અંદર થશે લાલ રંગનું. આગળ જોઈએ ચોથો સંતતિ. તો સંતતિનો અર્થ શું થશે? સંતાન. આ તમને પરીક્ષાની અંદર સમાનાર્થીમાં પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આગળ છે પાંચમો છે કસુંબી, તો થશે કેસરી. છઠ્ઠું છે રક્ષા. રક્ષા તો થશે રખેવાળી. નેક્સ્ટ આપણે સ્વાધ્યાયમાં તમારા આગળ વધીશું. આગળ છે ત્રીજો કે નીચે આપેલા જોડકા જોડો. એટલે કે આપણા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશાઓ આપેલી છે અને તમને અલગ અલગ તીર્થધામ આપેલા છે. એ આપણા ગુજરાતમાં કઈ દિશામાં છે એ આપણે દર્શાવવાનું છે. તો જોઈએ ઉત્તર. તો ઉત્તરમાં કયો જિલ્લો આવે? બનાસકાંઠા જિલ્લો આવે. બનાસકાંઠા જિલ્લામાં કયા માતાજી છે? તો આવશે અંબા માતા. પછી છે બીજો છે દક્ષિણ. તો દક્ષિણમાં શું છે? ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં તો આવશે કુંતેશ્વર મહાદેવ. પછી જે પૂર્વ દિશાની અંદર તો પાવાગઢ પર્વત છે અને ત્યાં મહાકાળી માતા બિરાજે છે, તો આવશે કાળકામાં કાળી માતા. પછી છે પશ્ચિમ. તો પશ્ચિમની અંદર 12 જ્યોતિર્લિંગોમાંનું એક સોમનાથ જ્યોતિર્લિંગ આવેલું છે, તો ત્યાં છે મિત્રો સોમનાથ. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. આગળ છે ચોથો કે નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. એટલે તળપદા શબ્દનું આપણે શુદ્ધ ગુજરાતીમાં એનો અર્થ જણાવવાનો છે. તો પ્રભાત તો થશે પ્રભાત અથવા સવાર. પછી જે પૂર્વ તો થશે પૂર્વ. જોઈ તો થશે જોઈ. યુદ્ધ તો થશે યુદ્ધ. પછી જે દિશે તો થશે દેખાય. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આગળ છે પાંચમો કે આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. એટલે કે એમાં જો પ્રાસ આવતો હોય એવા આપણે બીજા પ્રાસવાળા શબ્દો લખવાના છે. અહીંયા છે રાત તો છે પ્રભાત.
અંકિત તો છે રીત, જાત તો છે ગુજરાત, અંબામાત તો છે કાળીમાત, સાગર તો છે જય જયકાર, જયકાર અને માત તો છે રાત. નેક્સ્ટ આગળ જઈએ આપણે. આગળ છે છઠ્ઠો કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે તેનો ઉત્તર જણાવવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવનારી જે તમારી પરીક્ષાઓ છે, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, એની અંદર અમે તમને મોસ્ટ ટાઈમલી પ્રશ્નપત્રો પણ આપીશું. જે પ્રશ્નપત્રો તમે તૈયાર કરી પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ અને ટકા લાવી શકશો. તો અમારી ચેનલ સાથે ના જોડાણા હોય તો હમણાં જોડાઈ જજો, અને આપણા વોટ્સઅપ ગ્રુપના પણ ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો એ લિંક થ્રુ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ડાયરેક્ટ જોઈન થઈ જજો, જેથી કરીને આવનારી દરેક માહિતીની અપડેટ્સ તમને મળતી રહે. ચલો છે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે જે લાસ્ટ ઓપ્શન છે કે સાચી જીવન શૈલી મળે છે, જે આપણો સાચો ઉત્તર છે. આગળ જઈએ. આગળ છે બીજો કે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે ગુજરાતની ચારેય દિશામાં એમના સ્થાનકો છે, એટલે કે એમના મંદિરો આવેલા છે. બીજો, સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાય છે, કારણ કે તો આવશે કે સાગરના પેટાળમાં અનેક કિંમતી મણી અને રત્નો પડેલા છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે ચોથો કે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે તો આવશે ગુજરાત એ પોતે પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે. આગળ જોઈએ. આગળ છે સાતમો કે કાવ્યના આધારે આપણે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો કવિતા મુજબ ગુજરાતની પૂર્વ દિશામાં કાળી માતા અને પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકા જેવા મુખ્ય મંદિરો આવેલા છે. ઉત્તરે અંબા માતા અને દક્ષિણે કુંતેશ્વર મહાદેવ બિરાજેલા છે. બીજું જોઈએ કે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તો પ્રેમ ભક્તિ વડે જ જીવન જીવવાની સાચી જીવનશૈલી શીખવા મળે છે, તેથી કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહ્યું હશે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે ત્રીજો કે ગરવી ગુજરાત એટલે શું? તો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને ડિટેલ વાઇઝ આપેલો છે. તમે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નનો જવાબ ધ્યાનથી વાંચીને પછી લખવાનો છે. ચોથો છે કે ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. આપણા ગુજરાતમાં અલગ અલગ નદીઓ છે: સરસ્વતી, શેત્રુંજી, વાત્રક, મહી, ભોગાવો, પૂર્ણા, સાબરમતી, તાપી, દમણગંગા, ઓરસંગ, પાનમ, આજી, બનાસ વગેરે ગુજરાતની અનેક નદીઓ છે. અહીંયા જોઈ શકો છો તમને અલગ અલગ નદીઓ. વડોદરા જિલ્લામાં આવેલી વિશ્વામિત્રી નદી વિશે જણાવેલું છે, જેની અંદર વિશ્વામિત્રી નદી જે એવી નદી છે કે જેમાં મગરોની સંખ્યા ખૂબ જ વધારે છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે પાંચમો કે ગુજરાતના મહિમા વિશે લખો. આપણા ગુજરાતમાં શું મહિમા છે ગુજરાતની, એના વિશે લખવાનું છે. તો ગુજરાતની મહિમા વિશે તો આપણે જેટલું લખીએ એટલું ઓછું પડે છે. જોઈ શકો છો અહીંયા તમને પ્રશ્નનો જવાબ સંપૂર્ણ આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચીને પછી લખવાનો છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે છઠ્ઠો કે ગુજરાતને ગરવી ગુજરાત એમ શા માટે કહી હશે? તો ગુજરાતની ધરતી તીર્થસ્થાનો, સાધુ સંતો, શિલ્પ સ્થાપત્યો, પ્રાચીન મંદિરો અને ઇમારતોથી ભરપૂર છે. ગુજરાતનો ઇતિહાસ કોઈ પણ ગુજરાતીની છાતી પહોળી કરી દે તેવો ગૌરવવંતી છે. નર્મદા, તાપી, સાબરમતી જેવી નદીઓના પાણીથી ગુજરાતની ધરતી ધન ધાન્યથી ભરપૂર રહે છે. આ નદીઓ ગુજરાતની લોકમાતા તરીકે ગણાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે. વળી 12 જ્યોતિર્લિંગોમાંના 2 જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલા છે. કયા કયા? તો એક આવેલું છે દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ, અને બીજું આવેલું છે આપણા સોમનાથમાં સોમનાથ મહાદેવ. વળી આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પણ ભૂમિ છે. આમ ગુજરાતની ગૌરવ ગાથા મહાન છે, તેથી ગુજરાતને ગરવી ગુજરાત એમ કવિએ કહ્યું છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે આઠમો કે કાવ્ય પંક્તિ સમજાવો. તમને કાવ્ય પંક્તિ આપેલી છે ને એનો આપણે ભાવાર્થ જણાવવાનો છે. તો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે. સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહાન શોભશે, વીતી ગઈ છે રાત. તેનો સંપૂર્ણ તમને ભાવાર્થ આપેલો છે, જોઈ શકો છો. પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે છે, જે તમારે વિડીયો સ્ટોપ કરી એકવાર વાંચી લેવાનો છે, પછી લખવાનો છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે નવમો કે ઉદાહરણ મુજબ નીચે આપેલા શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરી લખો. તો એ તમને 2 શબ્દો આપેલા છે, કોમ્પ્યુટર અને વેદવ્યાસ. તેનો આપણે વાક્ય બનાવીશું. તો કોમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો. એવી રીતે બીજો છે ફ્રીજ અને ચપ્પલ.
તો નવા ચપ્પલ પહેરી હું ફ્રીજ લેવા ગયો હતો. અને જો તમે છોકરી હોય તો અહીંયા હતી લખી શકો છો. નેક્સ્ટ બીજો ચા અને છે જીરાફ. તો હું ચા પીધા પછી જીરાફનું ચિત્ર દોરીશ. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે ત્રીજો ફોન અને કાગળ. તો આવશે મેં ફોન કર્યા પછી એક કાગળ લખ્યો. ચોથો ખીલી અને પાતાળ. તો દિવાલમાં ખીલી ઠોકવા માટે તેણે આકાશ પાતાળ એક કરી નાખ્યું. પાંચમો છે કાચ અને છે પપ્પા. તો મારાથી કાચ તૂટી ગયો જેની જાણ પપ્પાને ન થવી જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર જે તમારું કાવ્ય નંબર 5 જે છે જય જય ગરવી ગુજરાત એનું સ્વાધ્યાયનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના આવા જ બીજા વિષયના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.